જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. તો આજે આપણે જવાનું છે હોસ્પિટલ ડાયાલિસિસ માટે. તો ત્યાં શૂટિંગ કરવા દેતા હશે, વિડીયો શૂટિંગ. તો આપણે બ્લોગ બનાવશું. તો બાકી વિડીયોમાં ઠેઠું થઈ જવાની મજા આવશે. તો હવે મળીશું ડાયરેક્ટ હોસ્પિટલ. તો બેઠી ગયા છે રિક્ષામાં હોસ્પિટલ જવા માટે. હવે જઈશું હોસ્પિટલ. તો ફાઇનલી હોસ્પિટલ ભોગી ગયા છે. આ છે બીમ્સ હોસ્પિટલ. તો હવે લિફ્ટમાં ઊભા રહીને જઈશું ત્રીજા માળે. આપણું ડાયાલિસિસ ત્રીજા માળે થાય છે. તો ભોગી ગયા છે ત્રીજા માળે. અહીંયા ત્રીજા માળે ડાયાલિસિસ વિભાગ છે. આ છે ડાયાલિસિસ વિભાગ. અહીંયા જવાનું છે આપણે. સૌપ્રથમ આપણે પહેલાં વજન કરશું. પહેલાં વજન થયો છે 55 કિલો 100 ગ્રામ. તો ફાઇનલી ગાઈઝ આપણે જે હોસ્પિટલ ડાયાલિસિસ કરાવવા ગયા હતા એ પૂરું થઈ ગયું છે. સવારે 10 વાગે ગયા હતા અને સાંજના 5 વાગે પૂરું થયું છે. અને જો પહોંચી ગયા છે ઘરે. આ છે મારું ઘર. અહીંયા શોલ્ડર ઉપરથી ભાઈ આપણું ડાયાલિસિસ થાય છે અહીંથી. તો મારા ડબ્બા હવે રમે છે. એના રમકડા પડ્યા છે. આખો દિવસ રમતા હોય છે અહીંયા. ગાઈઝ તો તમારા બધા પાસે એક માફી માગવાની કે આપણે જે ફેસ રિવીલ કરવાનું હતું એ પોસિબલ નથી, કારણ કે થોડોક ફેમિલી પ્રોબ્લેમ હોવાના કારણે ફેસ રિવીલ નથી થઈ. એમ કહી શકું કે શોખ નથી બધાને. એમ થોડુંક ફેમિલીના કારણે નહીં થાય તો બધા માફ કરી દેજો. આગળ જતાં જો બધાની સહમતિ હશે તો આપણે પાક્કું ફેસ રિવીલ કરશું. તાર માથામાં કેટલા વાળ છે? ગણ તો 10 જ છે, વધારે નથી. નહીં? કેટલા છે? શું ખાશો? મોઢું તો આખું ભેરું ને તારું. તો ટાઈમ થઈ ગયો છે 3 વાર ડાયાબિટીસ માપવાનો. આમાં ગમે એમાં. ઓહો બીક લાગે છે. કેમ આવ્યું જ નહીં? હાલો ભાઈ, પહેલી વાર ફેલ થયું છે. આ વખતે સક્સેસ ગયું છે. દયા નામનો સાંટો નથી આનામાં, ઉતાડી જ દે સીધું. 127 આવ્યું છે ડાયાબિટીસ. હવે ખાઈ લેવી, ખાઈને પછી પાછું માપવાનું છે. હવે પછી ખબર પડે કેટલું આવે. શું બનાવો છો? અચ્છા, મારા મમ્મી આથણા તળે છે. સીબડાના આથણા, પેલા કડવા છે સીબડા આવે ને એના આથણા. સાવડા કડવા સીબડાના આથણા તને ભાવે? મને બહુ ભાવે. બહુ ભાવે. અનદેશી. આમાં શું છે બા? એમાં આથણા જ છે કડવા સીવડા. ઠેકા એક્સ્ટ્રા મસ્ત આવો. કડવા ન લાગે, મીઠા લાગે, મીઠા. જો તળે જાય પછી આવા થાય. જો આ દવા છે ને એ ખાતા ખાતા પીવાની છે. મતલબ અડધું ખાઈ લેવી પછી આ પીવાની, અડધું ખાઈને પછી પીવાની, પછી પાછું ખાવા માંડવાનું. તો રાતે જમવામાં છે દૂધીનું શાક, દૂધી ગાંઠિયાનું, રોટલો અને બીટ. તો વાળું પાણી થઈ ગયા છે. આજનો વ્લોગ તો હાવ શોર્ટ બન્યો છે, કારણ કે આખો દિવસ હોસ્પિટલના કામે હતા. તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને હવે સૂઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ.